हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। एज्युकेशन ફોર એસકે બાય શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં 1 થી 7 સપ્ટેમ્બરના વીકલી કરંટ અફેર્સના લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, 1 થી 7 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ। પ્રશ્ન પહેલો, તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નેપાળના કયા શહેરને સ્વચ્છ શહેરનો દરજ્જો પ્રદાન કર્યો છે? તો રાઈટ આન્સર, ધુલીખેલ નગરને સ્વચ્છ શહેરનો દરજ્જો પ્રદાન કર્યો છે WSOએ। નેપાળની રાજધાની કઈ છે? તો મિત્રો કાઠમંડુ છે। પ્રધાનમંત્રી KP શર્મા ઓલી છે। રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક ગેમ્સ 2024માં અવની લેખાએ કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, ગોલ્ડ મેડલ। મિત્રો, અવની લેખારાએ મહિલા 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આયોજન ક્યાં થયું? તો ફ્રાન્સમાં પેરિસ ખાતે થયું છે। આયોજન ક્યારે થયું? તો 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થયું છે। સંસ્કરણ 17મું છે। લોગો કયો છે? તો ગેમ વાઇડ ઓપન છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નૌસૈનિક પરિયોજના પ્રોજેક્ટ સી બળના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। રાઈટ આન્સર, રાજેશ ધનખડને પ્રોજેક્ટ સી બળના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 8મા ધર્મધમ્મ સંમેલન 2024નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે ધર્મધમ્મ સંમેલનના 8મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે। 2024ની થીમ કઈ છે? તો મિત્રો ધર્મધમ્મ પરંપરાઓમાં બ્રહ્માંડ વિજ્ઞાન એ 2024ની થીમ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં મનીષ નરવાલે 10 મીટર એર પિસ્ટોલની SS1 કેટેગરીમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર, સિલ્વર મેડલ। મિત્રો, હરિયાણાના મનીષ નરવાલે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્ટોલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમણે 2022માં એશિયાઈ પેરા ગેમ્સમાં 10 મીટર એર પિસ્ટોલમાં કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો હતો અને વર્ષ 2020માં તેમણે અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર, સતીશ કુમારને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સતીશ કુમાર અનુસૂચિત જાતિમાંથી આવનાર પ્રથમ દલિત અધ્યક્ષ અને CEO છે। ભારતીય રેલવેની સ્થાપના ક્યારે થઈ? 8 મે 1945માં થઈ। મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે। વર્તમાન રેલવે મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આયોજિત કોલંબો સુરક્ષા સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો, અજીત ડોભાલ દ્વારા કોલંબો સુરક્ષા સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના નવા મહાનિદેશક તરીકે કોણને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, રાજવિન્દરસિંહ ભટ્ટીને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024માં ભારતની કઈ ફેમિલી સૌથી ધનવાન ફેમિલી બની છે? રાઈટ આન્સર મિત્રો, ગૌતમ અદાણી ફેમિલી હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024માં સૌથી ધનવાન ફેમિલી બને છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના નવા મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો, બી શ્રીનિવાસનને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને કોનું સ્થાન લેશે? તો મિત્રો અનિશ દયાળ સિંહનું સ્થાન લેશે। રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સ્થાપના ક્યારે થઈ? 1986માં થઈ। મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે। વર્તમાન મંત્રી કોણ છે? તો અમિત શાહ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, 8 થી 17 સપ્ટેમ્બર 2024 દરમિયાન એશિયાઈ ચેમ્પિયનશિપ
ટ્રોફી 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ચીનમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા ગોવામાં સ્વદેશી રૂપે વિકસિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો સમુદ્ર પ્રતાપ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહારના રાજગીરમાં ખેલ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર નીતિશ કુમાર દ્વારા બિહારમાં ખેલ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અત્યાધુનિક ખેલ અકાદમી, ખેલ વિશ્વવિદ્યાલય તથા ખેલ પરિસરનું રાજગીરમાં ઉદ્ઘાટન કર્યું છે. જેમાં મિત્રો 24 બેડવાળી હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને 24 પ્રકારની ઇન્ડોર અને આઉટડોર રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઋણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કઈ બેંક દ્વારા યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ ULI લોન્ચ કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો આરબીઆઈ. આરબીઆઈ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 એપ્રિલ 1935 માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે. ગવર્નર શક્તિકાંત દાસ છે અને ડેપ્યુટી ગવર્નર મિત્રો 4 છે, જેમાં એમ રાજેશ્વર રાવ, જે સ્વામીનાથન, ટી રવિશંકર અને MD પાત્રા એ 4 ડેપ્યુટી ગવર્નર છે આરબીઆઈ ના. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024 માં ટ્રેક ઇવેન્ટમાં કઈ ભારતીય એથ્લીટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર પ્રીતિપાલે. મિત્રો પ્રીતિપાલે T35 કેટેગરીમાં 100 મીટર રેસમાં 14.21 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ટ્રેક ઇવેન્ટમાં મેડલ પ્રાપ્ત કરનાર પ્રીતિપાલ પ્રથમ ભારતીય એથ્લીટ બની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઈરાનના પ્રથમ મહિલા સરકારી પ્રવક્તા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ફતેહ મોહજેરાનીને નિયુક્ત કરવામાં આવ્યા, જે ઈરાનના પ્રથમ મહિલા સરકારી પ્રવક્તા બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિમાચલ પ્રદેશની સરકારે કન્યાઓની લગ્ન વય મર્યાદા કેટલી કરી છે? તો રાઈટ આન્સર 21 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓક્ટોબર 2024 માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો પાકિસ્તાનમાં કરવામાં આવશે, ઇસ્લામાબાદ ખાતે. ક્યારે આયોજન કરવામાં આવશે? તો 15 થી 16 ઓક્ટોબર 2024 દરમિયાન આયોજન કરવામાં આવશે. HCO ની સ્થાપના ગઠન ક્યારે થઈ? તો 15 જૂન 2001 માં થયું હતું. મુખ્યાલય ચીનના બીજિંગ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘરમાં 74,000 કરોડની વધાવન પોર્ટ પરિયોજનાની આધારશિલા કોણે રાખી છે? રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુગ્રામમાં યુનિવર્સિટી ઓફ સાઉથ એમ્પ્ટોમ કેમ્પસની સ્થાપના કયા દેશ દ્વારા કરવામાં આવશે? રાઈટ આન્સર મિત્રો યુનાઇટેડ કિંગડમ દ્વારા ગુરુગ્રામમાં હરિયાણા ખાતે યુનિવર્સિટી ઓફ સાઉથ એમ્પ્ટોમ કેમ્પસની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે સેવાનિવૃત્ત ખેલાડી સશક્તિકરણ શિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કોણે કર્યો છે? રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2024 માટે નેશનલ એવોર્ડ ટુ ટીચર પુરસ્કાર કેટલા શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો નેશનલ એવોર્ડ ટુ ટીચર પુરસ્કાર માટે કુલ 16 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે અને પુરસ્કાર સ્વરૂપે શું આપવામાં આવશે? તો મિત્રો 50,000 રૂપિયા અને સિલ્વર મેડલ આપવામાં આવે છે અને આ પુરસ્કારમાં ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી, તેલંગાણા, પુડુચેરી અને ચંદીગઢ એ તમામના એક શિક્ષકોને પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે, જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના બે શિક્ષકોને પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોચીન એરપોર્ટ પર ભારતના સૌથી મોટા એરો લાઉન્જનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં તમિલનાડુ સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રયોગશાળાની સ્થાપના માટે કોની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર ગૂગલ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ઔદ્યોગિક શહેરનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ. મિત્રો, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના ઝાંસી અને કાનપુર વચ્ચે એક ઔદ્યોગિક શહેર વિકસિત કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રેલ મંત્રી દ્વારા ઉત્તર પ્રદેશમાં કુલ કેટલા રેલવે સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો 8 રેલવે સ્ટેશનના નામ રેલ મંત્રાલય દ્વારા ઉત્તર પ્રદેશમાં બદલવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે ધ્વજ અને નવા લોગોનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા ધ્વજ અને નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે. અને નવા ધ્વજમાં મિત્રો અશોક ચક્ર, બંધારણનું પુસ્તક અને સુપ્રીમ કોર્ટ ભવનનું ચિત્રણ થયેલું છે. અને નવા ધ્વજની ડિઝાઇન કોણે કરી છે? તો રાષ્ટ્રીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થાન નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 24 જાન્યુઆરી 1950 માં. તે મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો ડી વાય ચંદ્રચૂડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાતનું નામ પાકિસ્તાને કયું આપ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો પાકિસ્તાને અચના નામ આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? તો રાઈટ આન્સર બીજુ પટનાયક એવોર્ડથી નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડને સન્માનિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રજનીશ નારંગને કઈ કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો એસપીસીએલ, જેઓ પુષ્પકુમાર જોશીનું સ્થાન લેશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 5 જુલાઈ 1952 માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે. અને એસપીસીએલને મહારત્ન કંપનીનો દરજ્જો કયા વર્ષે મળ્યો? તો વર્ષ 2019 માં પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 133માં ડુરન્ડ કપ 2024 નો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર નોર્થ ઈસ્ટ યુનાઇટેડને પ્રાપ્ત થયો છે. સંસ્કરણ કેટલામું છે? તો 133મું છે. આયોજન 27 જુલાઈથી 31 ઓગસ્ટ 2024 દરમિયાન થયું છે. અને એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે? તો મિત્રો ડુરન્ડ કપ છે. સૌપ્રથમ આયોજન 1888માં ચિમલામાં થયું હતું. અને આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો ફૂટબોલ ટુર્નામેન્ટ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 2023 નો ખિતાબ કોણે જીત્યો હતો? તો મોહન બાગાને જીત્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દિલ્હીના મુખ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ધર્મેન્દ્ર કુમારને દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર કુમાર મિત્રો 1989 બેચના આઈએએસ ઓફિસર છે. તાજેતરમાં તેઓ નરેશ કુમારનું સ્થાન લેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા તથા કેરેબિયન ક્ષેત્રના કેટલા દેશો માટે માનવી સંકટ માટે $100 મિલિયન ઘોષણા કરી છે? રાઈટ આન્સર મિત્રો 10 દેશો માટે $100 મિલિયન ઘોષણા કરી છે. કોની? સંયુક્ત રાષ્ટ્ર સંઘે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ડેપ્યુટી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર તેજિંદર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ? તો 8 ઓક્ટોબર 1932 માં થઈ હતી. નવી દિલ્હી ખાતે મુખ્યાલય આવેલ છે અને અધ્યક્ષ વિવેકરામ ચૌધરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 1 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1 સપ્ટેમ્બર 2018 ના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના થઈ હતી. અને 2024 કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો 7મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં ટ્રાન્સજેન્ડર અમીર મહતોને પ્રથમ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ઝારખંડ રાજ્યમાં. દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સજેન્ડર ટીટી કોણ હતા? તો મિત્રો ચિંદુ ગણપતિ હતા.
બિહારની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇન્સ્પેક્ટર કોણ હતા? તો માનવી મધુ કશ્યપ છે. અને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ટ્રાન્સજેન્ડર કોણ છે? તો નર્તકી નટરાજ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકારે કેટલી કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે? તો મિત્રો 4 કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રદાન કર્યો છે. કઈ કઈ 4 કંપનીઓ છે તો જોઈએ મિત્રો, સતલજ જળ વિદ્યુત નિગમ, નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને રેલ ટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. 4 કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો ભારત સરકારે પ્રદાન કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે પ્રોજેક્ટ નમનની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો ભારતીય સેના દ્વારા પ્રોજેક્ટ નમનની શરૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટ નમનના પ્રથમ ચરણ અંતર્ગત ભારતીય સેના દ્વારા 14 કોમન સર્વિસ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે અને આગામી 3 વર્ષોમાં સમગ્ર દેશમાં 200 કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ કૌશલ સ્પર્ધા 2024 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સમાં કરવામાં આવશે. વિશ્વ કૌશલ સ્પર્ધા 2024 કેટલામું સંસ્કરણ? તો 44મું સંસ્કરણ છે. આયોજન ક્યારે થશે? તો 10 થી 15 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન થશે. અને કયા સ્થળે આયોજન થશે? તો ફ્રાન્સના લિયોન ખાતે આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતની કઈ કંપની વાર્ષિક 10 લાખ કરોડની આવકનો આંકડો પાર કરનાર પ્રથમ કંપની બની છે? રાઈટ આન્સર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે વિસ્તારા એર ઇન્ડિયામાં કઈ વિદેશી એરલાઇન્સને પ્રત્યક્ષ રોકાણ કરવાની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર સિંગાપુર એરલાઇન્સને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધ્યક્ષ અને સીએમડી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ડોક્ટર ડી.કે. સુનિલને SAL ના અધ્યક્ષ અને સીએમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ડોક્ટર ડી.કે. સુનિલ કોનું સ્થાન લેશે? તો મિત્રો સીડી અનંત કૃષ્ણનનું સ્થાન લેશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ? તો ડિસેમ્બર 1940માં થઈ હતી. મુખ્યાલય કર્ણાટકના બેંગલુરુ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રીય પોષણ મહિનો 2024 શરૂ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય પોષણ મહિનો 2024. આયોજન ક્યારે થશે? તો મિત્રો 1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થયું છે. આયોજન ક્યાંથી થયું? તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અને શુભારંભ કોણે કર્યો છે? તો મિત્રો મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. અને સંસ્કરણ કેટલામું છે? તો 2024માં 7મું સંસ્કરણ છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પોષણ અભિયાનની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો વર્ષ 2018માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલા એશિયા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર બિહારમાં કરવામાં આવ્યું છે. આયોજન સ્થળ કયું છે? તો મિત્રો રાજગીર હોકી સ્ટેડિયમ રાજગીર ખાતે બિહારમાં આયોજન કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો ક્યારે કરવામાં આવશે? તો 11 નવેમ્બર થી 20 નવેમ્બર 2024 દરમિયાન મહિલા એશિયા હોકી ચેમ્પિયન ટ્રોફી 2024 નું આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણાના યોગેશ કથુનિયાએ પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર મિત્રો સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે યોગેશ કથુનિયાએ. યોગેશ કથુનિયાએ મિત્રો ડિસ્કસ થ્રો F56 ફાઇનલમાં જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાત રાજ્ય બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા કયા સ્થળે ડાક સોપાલ કાર્યક્રમનું ઉદ્ઘાટન આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ગાંધીનગર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મંડપમમાં જિલ્લા ન્યાયપાલિકાના 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ડિજિટલ નવાચાર માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે પોતાનો 5મો સ્ટુડિયો કયા દેશમાં લોન્ચ કર્યો છે? રાઈટ આન્સર ફિલિપાઇન્સમાં લોન્ચ કર્યો છે. ફિલિપાઇન્સની રાજધાની કઈ છે? તો મનીલા છે અને રાષ્ટ્રપતિ બોંગોંગ માર્કોસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં કયા ભારતીય ખેલાડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર નીતિશ કુમારે. મિત્રો, નીતિશ કુમારે બેડમિન્ટન SL3 કેટેગરીમાં જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેનાનું જહાજ INS તબરે સ્પેનના કયા નૌસૈનિક જહાજ સાથે સમુદ્રી અભ્યાસની ભાગીદારી કરી છે? રાઈટ આન્સર મિત્રો, સ્પેનનું નૌસૈનિક જહાજ છે અટાલિયા, જેમની સાથે ભારતીય નૌસૈનિક જહાજ INS તબરે સમુદ્રી અભ્યાસની ભાગીદારી કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો, 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ મનાવવામાં આવે છે. 2024ની થીમ કઈ છે? તો મિત્રો, સૌના માટે પૌષ્ટિક આહાર એ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2024ની થીમ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સૌપ્રથમ વખત ક્યારે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ મનાવાયો હતો? તો વર્ષ 1982માં પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી ઇમેન્યુએલ મેક્રોનને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1975માં થઈ હતી. પુરસ્કાર પ્રાપ્ત કરતા પ્રથમ ભારતીય કોણ હતા? તો ઇન્દિરા ગાંધીને વર્ષ 1983માં સૌ પ્રથમ વખત ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કાર મેળવનાર બીજા નંબરના ભારતીય કોણ છે? તો મિત્રો, અભિનવ બિંદ્રા છે, જેમને તાજેતરમાં વર્ષ 2024માં પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સતીશ કુમારને કઈ કંપનીના અધ્યક્ષ તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે? રાઈટ આન્સર IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો અધ્યક્ષ તરીકેનો વધારાનો કાર્યભાર સતીશ કુમારને સોંપવામાં આવ્યો છે. સતીશ કુમાર કોનું સ્થાન લેશે? તો મિત્રો, શ્રીકાંત માધવ વૈદનું સ્થાન લેશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ? 30 જૂન 1959માં. મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બિહાર રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અમૃતલાલ મીણાને નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો, ગઠન 22 માર્ચ 1912માં થયું હતું. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર છે. રાજ્યસભાની સીટ 16 છે. લોકસભાની સીટ 40 અને વિધાનસભાની સીટ 243 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ નાળિયેર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો, નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ તેના લાભો પ્રત્યે લોકોમાં જાગૃતિ વિકસાવવા માટે વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવ્યો. અને સૌપ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો વર્ષ 2009માં સૌપ્રથમ વખત વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2024માં કેટલા લોકોને રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર 5. કોને કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ફરવીજા ફરહાનને સન્માનિત કરવામાં આવ્યા છે. હયાઓહો મિયાઝાકીને, ગુયેમ થ્રી નોક ફુઆંગને સન્માનિત કરવામાં આવ્યા છે. કર્મા પુટનકા અને રૂરલ ડોક્ટર મૂવમેન્ટ ટીમ, જે થાઈલેન્ડની ટીમ છે, તેમને પણ સન્માનિત કરવામાં આવી છે. રેમન મેગ્સેસ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? તો વર્ષ 1957માં ફિલિપાઇન્સમાં થઈ હતી. અને સ્થાપક કોણ હતા? તો મિત્રો, રેમન મેગ્સેસ હતા. અને રેમન મેગ્સેસ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો વિનોબા ભાવે હતા, જેમને વર્ષ 1958માં રેમન મેગ્સેસ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત બિહારના રાજગીરમાં ખેલ અકાદમી અને ખેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? રાઈટ આન્સર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ખેલ અકાદમી અને ખેલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને રાજસ્થાનના જેસલમેરમાં કેટલા મેગાવોટની સૌર ઉર્જા કેન્દ્રની શરૂઆત કરી છે? રાઈટ આન્સર, 160 મેગાવોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2024ની મેજબાની કયા દેશમાં કરવામાં આવશે? રાઈટ આન્સર, સાઉદી અરબમાં કરવામાં આવશે. આયોજન ક્યારે થશે? તો 15 થી 19 ડિસેમ્બર 2024 દરમિયાન આયોજન થશે. સંસ્કરણ 19મું છે. 2024 ની થીમ કઈ છે? તો આપણા બહુહિતધારક ડિજિટલ ભવિષ્યનું નિર્માણ એ 2024 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા વર્ષ માટે 23મા કાયદા પંચની રચના કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર, આગામી 3 વર્ષ માટે કાયદા પંચની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રચના કરવામાં આવી છે. કયા 3 વર્ષ માટે? તો 1 સપ્ટેમ્બર 2024 થી 31 ઓગસ્ટ 2027 માટે કાયદા પંચની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બબીતા ચૌહાણને કયા રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર, ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના સચિન સર્જેરાવે પેરિસ પેરાઓલિમ્પિક 2024માં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર મિત્રો, સિલ્વર મેડલ સચિન સર્જેરાવે પ્રાપ્ત કર્યો છે. સચિન સર્જેરાવે 16 ફૂટમાં F46 કેટેગરીમાં 16.23 મીટર થ્રો સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં કયા નૌસૈનિક અભ્યાસનું આયોજન થયું છે? રાઈટ આન્સર, વરુણ. સંસ્કરણ કેટલામું છે મિત્રો? 22મું છે. આયોજન ક્યારે થશે? તો 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થયું છે. અને ભારતીય વિમાને ભાગ લીધો છે તો T-8I વિમાને ભાગ લીધો છે. અને પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? વરુણ સૈન્ય અભ્યાસની 1993માં. અને 2021માં નૌસૈનિક અભ્યાસનું નામ વરુણ આપવામાં આવ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા રાજ્યમાં વિષ્ણુ યુદ્ધ અભ્યાસ નામના વ્યાપક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, રાજસ્થાનમાં. મિત્રો, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત રાજસ્થાનના અજમેરમાં વાયરસ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, રાષ્ટ્રીય મહામારી સામે માનવ પશુપાલન અને વન્યજીવ ક્ષેત્રે સ્વાસ્થ્ય માટે તૈયારી કરવી એ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત રાજસ્થાનના અજમેરમાં શરૂ કરાયેલ વાયરસ યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ફિક્કી યંગ લીડર્સ યુથ આઇકોન પુરસ્કાર 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? રાઈટ આન્સર, નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાનાને ફિક્કી યંગ લીડર્સ યુથ આઇકોન પુરસ્કાર 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 2024માં ધરતીનું સૌથી ઊંચું તાપમાન કયા નોંધવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો, ઈરાનમાં નોંધવામાં આવ્યું છે. કેટલું? 82.2 ડિગ્રી સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રાન્સના પેરિસમાં મુખ્ય વિજ્ઞાન સલાહકાર ગોળમેજી સંમેલન 2024નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર, યુનેસ્કો અને ભારત દ્વારા પેરિસના મુખ્ય વિજ્ઞાન સલાહકાર ગોળમેજી સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન 6.6% વધારી કેટલું કર્યું છે?
રાઈટ આન્સર મિત્રો 4% કર્યું છે. વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1944 થઈ હતી. મુખ્યાલય વોશિંગ્ટન ડીસી ખાતે આવેલ છે. અને સભ્ય દેશો કેટલા છે? તો 189 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વૃંદાવન ગ્રામ નામની યોજનાને મંજૂરી આપી છે? રાઈટ આન્સર મધ્યપ્રદેશ સરકારે. ગ્રામ પંચાયતોને આદર્શ ગ્રામમાં બદલવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મિત્રો 313 બ્લોક પંચાયતોમાં આ યોજના લાગુ કરવામાં આવશે. અને આ યોજનામાં પસંદ પામેલ પંચાયતોનું નામ શું આપવામાં આવશે? તો વૃંદાવન ગ્રામ નામ આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024 પુરુષ જેવલિન થ્રો F64 શ્રેણીમાં સુમિત અંતિલે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર સુવર્ણ ચંદ્રક. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લોરિયલ પેરિસના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર મિત્રો આલિયા ભટ્ટને લોરિયલ પેરિસના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો લોરિયલ ફ્રાન્સની એક વૈશ્વિક સૌંદર્ય કંપની છે, જેમની સ્થાપના જુલાઈ 1909 ફ્રાન્સમાં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતોના જીવન સ્તર સુધારવા અને આવક વધારવા કુલ કેટલી યોજનાઓને મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 7 યોજનાઓને મંજૂરી આપી છે. કઈ કઈ 7 યોજના? તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મજબૂત બનાવવા, કુદરતી સંસાધન વ્યવસ્થાપન કરવું, બાગાયતનો ટકાઉ વિકાસ કરવો, ડિજિટલ એગ્રીકલ્ચરનો વિકાસ કરવો, ખોરાક અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાનને મહત્વ આપવું, પશુપાલન આરોગ્ય અને ઉત્પાદન જાળવવું, કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત બનાવવું. આ 7 નવી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં સાણંદ ખાતે કઈ કંપનીની સેમિકન્ડક્ટરની સ્થાપના કરવાની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો કાયન સેમિકોન પ્રાઇવેટ લિમિટેડને મંજૂરી આપી છે સાણંદમાં સેમિકન્ડક્ટરની સ્થાપના કરવાની. કાયન સેમિકોન કંપની દ્વારા સાણંદ ખાતે પ્લાન્ટમાં 3300 કરોડનું રોકાણ કરવામાં આવશે. અને મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પ્રતિદિન 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. મિત્રો ઇમ્પોર્ટન્ટ એક, ભારતમાં સેમિકન્ડક્ટર લોન્ચ ક્યારે થયું? રાઈટ 29 ડિસેમ્બર 2022 સૌપ્રથમ વખત સેમિકન્ડક્ટર ભારતમાં લોન્ચ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ બધિર નિશાનેબાજી ચેમ્પિયનશિપ 2024 કઈ ભારતીય ખેલાડીએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર અનુયા પ્રસાદે વિશ્વ બધિર નિશાનેબાજી ચેમ્પિયનશિપ 2024 સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. રાજસ્થાનની અનુયા પ્રસાદે એર પિસ્ટલમાં યુક્રેનની સોફિયા ઓલેનિસને હરાવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો 29 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન થયું છે. જર્મનીના હનોવર ખાતે આયોજન કરવામાં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં અપરાજિતા મહિલા અને બાળ ખરડાને પ્રચાર કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો પશ્ચિમ બંગાળમાં અપરાજિતા મહિલા અને બાળ ખરડાને પ્રચાર કરવામાં આવ્યો છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એન્ટી રેપ કાનૂન અનુસાર રેપ કેસમાં 21 દિવસમાં તપાસ પૂરી કરવામાં આવશે. અને પીડિતાના મૃત્યુ બાદ દોષીને 10 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવશે આ નવા કાનૂન અંતર્ગત. અને ગેંગ રેપના આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવશે. જિલ્લા સ્તરે અપરાજિતા ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મલેશિયામાં આયોજિત તુબાન્કો મોહરીજ ટ્રોફી 2024 કયા ભારતીય પુરુષ ખેલાડીએ પુરુષ એકલનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર અભય સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન,
તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં પ્રથમ વખત શૂન્યકાળની શરૂઆત કરવામાં આવી છે? રાઈટ આન્સર હિમાચલ પ્રદેશમાં પ્રથમ વખત શૂન્યકાળની શરૂઆત કરવામાં આવી છે વિધાનસભામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ વૃદ્ધ ભારતીય કોણ બન્યા છે? રાઈટ આન્સર મિત્રો સિદ્ધાર્થ અગ્રવાલ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ વૃદ્ધ ભારતીય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં કમ્પાઉન્ડ તીરંદાજીમાં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર શીતલ દેવી અને રાકેશ કુમારે તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ડોક્ટર બળવંત જાનીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2023 કોણે પ્રદાન કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા બળવંત જાનીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2023 પ્રદાન કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશની મુલાકાત લીધી છે? રાઈટ આન્સર બ્રુનેઈ. બ્રુનેઈની રાજધાની કઈ છે? તો મિત્રો બંદર શરીફ બેગવાન છે. પ્રધાનમંત્રી હસન યોલકિયા છે. સમ્રાટ કોણ છે? તો હાજી અલી મુહતાદી વિલ્લા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં કઈ ભારતીય ખેલાડીએ કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર દીપ્તિ જીવનજી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો રાહુલ દ્રવિડને રાજસ્થાન રોયલ્સ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હોલિડે હિસ્ટ નામના ડિજિટલ માર્કેટિંગ અભિયાન માટે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન ગોલ્ડ એવોર્ડ પાટા એવોર્ડ કયા રાજ્યને પ્રાપ્ત થયો છે? રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યને પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે બૌદ્ધ પ્રવાસન સર્કિટ યોજના લોન્ચ કરી છે? રાઈટ આન્સર તેલંગાણા સરકાર દ્વારા બૌદ્ધ પ્રવાસન સર્કિટ લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 સપ્ટેમ્બરના રોજ કોના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે? રાઈટ આન્સર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. અને 2024ની થીમ કઈ છે? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક સતત ભવિષ્ય માટે શિક્ષકોને સશક્ત બનાવવા એ રાષ્ટ્રીય શિક્ષક દિવસ 2024ની થીમ છે. મિત્રો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક વિદ્વાન અને દાર્શનિક હતા અને ચોત્રંત ભારતના બીજા નંબરના ઉપરાષ્ટ્રપતિ હતા. સૌપ્રથમ સર્વપલ્લી રાધાકૃષ્ણનના 77મા જન્મ દિવસ પર રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો હતો. અને પ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો મિત્રો વર્ષ 1962માં પ્રથમ વખત શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહારાષ્ટ્રના ઉદગીરીમાં નવનિર્મિત વિશ્વ શાંતિ બુદ્ધ વિહારના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કોણે કરી છે? રાઈટ આન્સર સીપી રાધાકૃષ્ણન. કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે અને અધ્યક્ષતા રાજ્યપાલ સીપી ગવર્નર દ્વારા કરવામાં આવી છે. કર્ણાટકના કલબુર્ગીમાં સ્થિત બુદ્ધ વિહારની પ્રતિમા સમાન ગૌતમ બુદ્ધની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને પ્રવેશદ્વારનું નિર્માણ મિત્રો બિહારના સાંચીના સ્તૂપ સાથે સંબંધિત છે. અને 15 હેક્ટરમાં આ બુદ્ધ વિહાર ફેલાયેલ છે, જેમાં 1200 અનુયાયીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગૌતમ બુદ્ધ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો જન્મ ઈસવીસન પૂર્વે 563માં લુંબિનીમાં થયો હતો. બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. માતાનું નામ મહામાયા હતું. પિતાનું નામ સિદ્ધોધન હતું. પાલક માતા કોણ હતા? તો ગોમતી હતા. પત્નીનું નામ યશોધરા અને ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું. અને ગૌતમ બુદ્ધનો ઉપદેશ કઈ ભાષામાં અપાયો હતો? તો પાલી ભાષામાં આપ્યો હતો. ભગવાન બુદ્ધનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું હતું? તો કોચીનગર ખાતે ઈસવીસન પૂર્વે 483માં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે ડેન્ગ્યુને મહામારી રોગ તરીકે ઘોષિત કર્યો છે? રાઈટ આન્સર કર્ણાટક રાજ્ય સરકારે. કર્ણાટક વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની બેંગલુરુ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે.
નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર 2024 નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કર્યા છે? રાઈટ આન્સર મિત્રો 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સન્માનિત કર્યા છે. મિત્રો આ પુરસ્કારમાં 28 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી તેમજ સંગઠનોમાંથી શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે અને જેમાં પુરસ્કાર સ્વરૂપે 5,000 રૂપિયા રોકડ પુરસ્કાર, 1 રજત પદક અને 1 પ્રમાણપત્ર આપવામાં આવે છે. અને આ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંયુક્ત કમાન્ડોના પ્રથમ સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે સંયુક્ત કમાન્ડરોના પ્રથમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સૈન્ય દળોને બદલાતી પરિસ્થિતિને અનુકૂળ બનાવવા માટે ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. થીમ કહી શકો મિત્રો સશક્ત અને સુરક્ષિત ભારત સશસ્ત્ર દળોમાં પરિવર્તન એ પ્રથમ સંસ્કરણની થીમ છે. અને આ સંમેલનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો સંરક્ષણ અધ્યક્ષ અનિલ ચૌહાણ, થલ સેના અધ્યક્ષ ઉપેન્દ્ર ત્રિવેદી, નૌસેના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી અને વાયુસેના પ્રમુખ વિવેકરામ ચૌધરી દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ITTF આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં મહાસંઘ ફાઉન્ડેશનના ભારતીય રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર શરદ કમલને નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘ ફાઉન્ડેશનના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘની સ્થાપના ક્યારે થઈ? તો 1926માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં લુસાનો ખાતે આવેલ છે અને અધ્યક્ષ તાજેતરમાં કોણ છે? તો પેટ્રો સોરલિંગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર પ્રદેશ સરકારે કઈ યુનિવર્સિટીમાં વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે? રાઈટ આન્સર સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ કરવાની ઉત્તર પ્રદેશ સરકારે ઘોષણા કરી છે. મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જ્યોતિષ, વૈદિક સાહિત્ય અને ખગોળ વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૈદિક 3D સંગ્રહાલયનું નિર્માણ કરવાની ઘોષણા કરી છે, જેમાં વૈદિક સાહિત્યના 16 સંસ્કારો, 66 કલાઓ અને 18 વિજ્ઞાનોના સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત સરકારે કયા દેશમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર મિત્રો તાજેતરમાં ભારત સરકારે સિંગાપુરમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિંગાપુર યાત્રા દરમિયાન સિંગાપુરમાં તિરુવલ્લુવાર સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવાની સમજૂતી કરી છે. સિંગાપુર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો રાજધાની સિંગાપુર છે, પ્રધાનમંત્રી લોરેન્સ બોંગ છે, રાષ્ટ્રપતિ થર્મન શનમુગમ. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં બિહારના શરદ કુમારે ઊંચી કૂદમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર રજત મેડલ શરદ કુમારે પ્રાપ્ત કર્યો છે. મિત્રો શરદ કુમારે T63 શ્રેણીમાં ઊંચી કૂદમાં જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં જુડોમાં J1 શ્રેણીમાં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર J1 શ્રેણીમાં જુડોમાં મિત્રો કપિલ પરમારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું છે. કયા સ્થળે? તો ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં ભારતના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં હરિત હાઇડ્રોજન ઇન્ડિયા 2024 સંમેલનનું આયોજન કયા કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ગ્રીન હાઇડ્રોજન સંમેલન 2024નું સંસ્કરણ કેટલામું છે? તો બીજું છે. આયોજન 11 થી 13 સપ્ટેમ્બર 2024 દરમિયાન થશે. આયોજન સ્થળ કયું છે? તો ભારત મંડપમ ખાતે નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન.
પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં હરિયાણાના હરવિંદર સિંહે કયો મેડલ પ્રાપ્ત કર્યો હતો? તો રાઈટ આન્સર સુવર્ણ ચંદ્રક. મિત્રો, હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત આરસીસ સ્પર્ધામાં જીત મેળવી છે. પેરા ઓલિમ્પિક રમતમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી હરવિંદર સિંહ બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધર ટેરેસાના નિધનની વર્ષગાંઠ પર 5 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર આંતરરાષ્ટ્રીય દાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, મધર ટેરેસાનું અવસાન 5 સપ્ટેમ્બર 1997ના રોજ કોલકાતામાં થયું હતું. 1979માં મધર ટેરેસાને ગરીબી અને સંકટ સામે મહત્વપૂર્ણ કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને વર્ષ 2012 થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 5 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય દાન દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. અને પ્રતિવર્ષ 5 સપ્ટેમ્બરને 2012 થી આંતરરાષ્ટ્રીય દાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં NLFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા અને ATTF ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સની અધ્યક્ષતામાં કોની અધ્યક્ષતામાં ત્રિપુરા શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? રાઈટ આન્સર ગૃહમંત્રી અમિત શાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય વિજ્ઞાપન માનક પરિષદના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર પાર્થ સિન્હાને. પાર્થ સિન્હાને 2024-25 માટે અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, પાર્થ સિન્હા કોનું સ્થાન લેશે? તો જોગત ગુપ્તાનું સ્થાન લેશે. ભારતીય વિજ્ઞાપન માનક પરિષદની સ્થાપના ક્યારે થઈ? વર્ષ 1985માં થઈ હતી અને મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુરત જિલ્લામાં જળ સંચય જન ભાગીદારી પહેલનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. જળ સંચય જન ભાગીદારી પહેલ મિત્રો જળ શક્તિ મંત્રાલયની એક પહેલ છે. અને જળ શક્તિ મંત્રી કોણ છે? તો તાજેતરમાં ગજેન્દ્રસિંહ શેખાવત જળ શક્તિ મંત્રાલયના મંત્રી છે. અને જળ શક્તિ મંત્રાલયનું ગઠન ક્યારે થયું હતું? તો વર્ષ 2019માં ગઠન થયું હતું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા ગામમાં તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર વેળાવદર. મિત્રો, ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે વન વિભાગ દ્વારા 300 કરતા વધુ વૃક્ષો રોપીને તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ISA આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન દ્વારા આંતરરાષ્ટ્રીય સોલાર મહોત્સવ 2024 નું આયોજન ક્યાં કરવામાં આવશે? રાઈટ આન્સર નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સોલાર મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપના ક્યારે થઈ? 30 નવેમ્બર 2015માં થઈ હતી. મુખ્યાલય ગુરુગ્રામ ખાતે હરિયાણામાં આવેલ છે. અને મહાનિદેશક કોણ છે? તો ડોક્ટર અજય માથુર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે એપાર્ટમેન્ટ અને સંપત્તિ સંશોધન અધિનિયમ 2024 ખરડો પસાર કર્યો છે? તો રાઈટ આન્સર પંજાબ સરકારે. મિત્રો, પંજાબ સરકારે ગેરકાયદેસર વસાહતો નિયંત્રણ અને વ્યવસ્થિત વિકાસ તેમજ નાના જમીન માલિકો માટે મિલકતની નોંધણી સરળ બનાવવા માટે એપાર્ટમેન્ટ એન્ડ પ્રોપર્ટી રેગ્યુલેશન અધિનિયમ 2024માં સુધારો કરી નવો અધિનિયમ વિધાનસભામાં પસાર કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે ગુજરાતમાં કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો અમદાવાદમાં ટાગોર હોલ ખાતે આયોજન થયું હતું અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 28 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. અને સાથે સાથે મિત્રો 10 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 33% અનામતની ઘોષણા કરવામાં આવી છે? રાઈટ આન્સર રાજસ્થાન. મિત્રો, રાજસ્થાન સરકારે પોલીસ દળમાં મહિલાઓની ભાગીદારી અને રોજગારીનો અવસર પ્રદાન કરવા માટે 33% અનામતની ઘોષણા કરી છે. રાજસ્થાનની સ્થાપના ક્યારે થઈ? 30 માર્ચ 1949.
રાજધાની જयपुर છે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજ્યપાલ હરિભાઉ બાગડે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનમાં ભારત અને કયા દેશ વચ્ચે સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવશે? તો રાઈટ આન્સર અમેરિકા અને ભારત બંને દેશો સંયુક્ત રીતે રાજસ્થાનમાં સૌથી મોટા યુદ્ધ અભ્યાસનું આયોજન કરશે। સંસ્કરણ કેટલામું છે? તો 20મું છે અને આયોજન 9 થી 12 સપ્ટેમ્બર 2024 દરમિયાન કરવામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન, ટાઈમ મેગેઝિનના વર્તમાન રિપોર્ટ અનુસાર સૌથી પ્રતિભાશાળી લોકોની યાદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2024માં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અભિનેતા અનિલ કપૂરનો AI 2024માં સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નવી દિલ્હીમાં એગ્રીશોર ફંડનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એગ્રીશોર ફંડનો શુભારંભ કરવામાં આવ્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એશિયાઈ કોસ્ટગાર્ડ એજન્સીઓના પ્રમુખોની 20મી બેઠકનું આયોજન કયા દેશમાં થયું? રાઈટ આન્સર મિત્રો દક્ષિણ કોરિયામાં એશિયાઈ કોસ્ટગાર્ડ એજન્સીઓના પ્રમુખોની 20મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન ક્યારે થયું? તો મિત્રો 3 થી 4 સપ્ટેમ્બર દરમિયાન થયું છે અને કયા સ્થળે? તો દક્ષિણ કોરિયાના ઇન્ચિયોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય કોસ્ટગાર્ડની મિત્રો આ બેઠકમાં ભાગ લીધો છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના ક્યારે થઈ? તો વર્ષ 1978માં થઈ હતી અને મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે રાષ્ટ્રીય ફેશન પ્રાદ્યોગિકી સંસ્થાનનો ત્રિભાષી વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે, તેનું નામ શું છે? રાઈટ આન્સર મિત્રો વિઝિયો NXT પૂર્વાનુમાન પહેલ રાષ્ટ્રીય કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ત્રિભાષી વેબ પોર્ટલનું નામ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર ડોક્ટર દાસારી રાધિકાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો જેન્ડર ડાયવર્સિટી એવોર્ડથી રાષ્ટ્રીય સ્ટીલ નિગમ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર ડોક્ટર દાસારી રાધિકાને સન્માનિત કરવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પેરિસ પેરાઓલિમ્પિક 2024માં પ્રવીણ કુમારે T64 શ્રેણીમાં 2.8 મીટરમાં જમ્પમાં કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ગોલ્ડ મેડલ। મિત્રો ગ્રીષ્મકાલીન પેરાઓલિમ્પિક 2024 વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સંસ્કરણ 17મું છે। આયોજન 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન થયું છે। આયોજન ક્યાં થઈ? તો ફ્રાન્સના પેરિસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। લોગો ગેમ વાઇડ ઓપન છે અને શુભંકર પેરાલિમ્પિક ફ્રી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સપ્ટેમ્બર 2024માં ગાંધીનગરમાં આવેલ ટીચર્સ યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ડોક્ટર સરોજ શર્માને ટીચર્સ યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મિત્રો ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલને ફેબ્રુઆરી 2024માં ગુજરાત વિદ્યાપીઠમાં નિયુક્તિ થતા તેમણે ચાર્જ છોડી દીધો હતો, ત્યારબાદ આ પદ ખાલી હતું અને તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ચેરપર્સન ડોક્ટર સરોજ શર્માની ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજકોટ જિલ્લામાં આવેલ ગેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો ભોળાભાઈ રબારીની નિયુક્તિ કરવામાં આવી છે। મિત્રો ભોળાભાઈ રબારીની 6ઠ્ઠી વખત ગેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે પસંદગી કરવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા મનીષકુમાર ગુપ્તાને કયા રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશ। અરુણાચલ પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો રાજધાની ઈટાનગર છે, મુખ્યમંત્રી પેમા ખાંડુ છે, રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ છે, રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 અને વિધાનસભાની સીટ 3 છે। તો આ હતા મિત્રો સાપ્તાહિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે।